બધાને પતિ બધા હોય, પત્ની હોય, બાળક હોય, બરોબર. પણ આરએસએસ વાળા ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ખાસ કરીને ઈ જે હિન્દુત્વ માટે જેલું ભોગવે છે ને એના પરિવારને કોક દી પૂછજો કોને હિન્દુત્વ માટે બલિદાન કહેવાય. ભલા માણસ આ જે બલિદાન આપે છે એટલે આપણે મોજ કરીએ છીએ. એમાં વળી કોક બોલ્યું તો આરએસએસ તો ખતમ કરતી કે તમારી પેઢીઓ કેદુની ખતમ થઈ ગઈ ને હજી થવાની છે. ઈ ખતમ ન થાય. મને તો ઈ થાય હવે આપણે અહીંયા શું હોય હવે ઘણા તો હવે જમાના પ્રમાણે કેપેસિટી ઉપરાંત આઝાદી મળી જાય ને એટલે કોઈ પણ માણસ પછી એને ધર્મની નજીક નથી રહેતો. કેપેસિટી ઉપરાંત ધન મળી જાય તોય નથી રહેતો. રિયા તો સારી વાત કહેવાય પણ ઈ ખબર નહીં આખું ફરી જાય વાતાવરણ તમારે જોવું. પણ ખેર સતાય જેને હાથવી રાખ્યું ઘણા અરબો ખરબોપતિ એવા છે કે જે ધર્મની વાત આપે. એટલે એમાંય કેટલી ગૌશાળાઓ આ બાજુ વાગડ કચ્છ આ બનાસકાંઠો મોટી મોટી કેટલી ગૌશાળાઓ કરોડો કરોડો રૂપિયાના ડોનેશન આપવા પડે. એટલું બધું નહીં વાત આપવા એવા ડોનેશનો મળે છે એનું કારણ એક જ છે. એટલે ડોનેશન ની એક વાત કરીને પછી હું શરૂઆત કરીશ. સરસ 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 બહુ સારું બહુ સરસ. એટલે હું ડોનેશન જે અહીંયા આવ્યા છે એનું થોડું નામ લઈ અને શરૂઆત કરું છું. અહીંયા વિષ્ણુભાઈ વોહતાભાઈ છે સુથાર ધાનેરા એના તરફથી ગાયું માતાજી માટે ઘાસચારા માટે 1,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. માતાજી એને ખૂબ આપે. આ આપવાના ઇન્જેક્શન નો આવે. કોઈ ડોહીમાં એમ કે ગાયુંનો પ્રોગ્રામ છે અને સમૃદ્ધિ ગૌશાળા દ્વારા અને બધા આયોજક મિત્રો દ્વારા ડોસી કોઈ ડોક્ટરને કે ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન મારી દો ને મારા દીકરાને તો ત્યાં થોડીક દાતારી થોડુંક ઘોળ કરી આવે ઉડાડી આવે. ઇન્જેક્શનનો શાસ્ત્રી દાદા પાવર ઉતરી જાય ને તો ઉડાડતા હોય ને કે રેવા દેજો હશે તો વાપરવા થાય. હવે શું વાપરવા થાય? હા ઘણા ઈ દાતારીના ઇન્જેક્શન ન આવે. ઈ તો કુળના લોહીમાં આવે. ઈ તો કુળ પરંપરામાં જેના બાપ દાદા દાન કરતા હોય જેની માએ દાતારીના હાલરડા સાંભળ્યા હોય એમાં આવે. એટલે 1,51,000 વિષ્ણુભાઈ વોહતાભાઈ સુથાર ધાનેરા તરફથી આવ્યા છે. અને બળવંતસિંહ મોટાજી રાજપૂત કુવા એમના તરફથી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અમને. એ હા એ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી છે. અને પ્રવીણભાઈ ગોવિંદભાઈ સુથાર શનિદેવ ગ્રુપ ધાનેરા એમના તરફથી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ડોક્ટર MS અગ્રવાલ હોસ્પિટલ એમના તરફથી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી. બળવંતસિંહ છોગાજી રાવ ધાનેરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ છે અને એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામલાલ પોપટલાલ સોની એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જયંતિભાઈ લાખાભાઈ સુથાર એમના તરફથી પણ 51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી અને પરમાત્મા આપે. હવે મુદ્દો એ છે કે હિન્દુત્વ માટે હવે આપણે આટલું કામ કરીએ છીએ આમ છે તેમ છે. પાંડવોની સંખ્યા છે ને 5 જ હોય. ઘણીવાર તમને એવું હિન્દુત્વ માટે તમે કામ કરતા હશો ને આમાંથી આપણે કોઈ તો એવો વિચાર આવે કે આપણે જ આવું કરવાનું ટાણે ઊભું રહેવાનું લડી લેવાનું. આ બધા આપણા હિન્દુઓ કેટલા છે એ તો મોજ કરે છે એને જ કાંઈ પડી નથી. તો લખી લેજો પાંડવોની સંખ્યા 5 જ હોય ને એને જ બધું કરવાનું હોય. પણ દ્વારકા વાળો એની ભેળો હોય. ઓલા તો કેટલાય રખડતા હોય હો કૌરવો એના ભેળો ન હોય. અને ઘાવાની જે મજા છે ચંદન ઘસાતું હોય ને ચંદન ઘસાતું હોય પથ્થર માથે પથ્થર દાંત કાઢતો હોય. એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં આપણે તો સુગંધ મળે અને ચંદન ઘસાતું જાય. પણ ઘસાવાની શું મજા છે એ ચંદનના કુળને ખબર હોય. પાણાવને થોડી ખબર હોય કાળા ગડબાવને ઘસાવાની શું મજા છે એ ચંદનના કુળને ખબર હોય. એટલે આજ હિન્દુત્વ માટે ગાયું માતાજીમાં હવે એક બીજું આપણે કોઈને કોઈ નુકસાન કરવા વાળા સહી જ નહીં. આપણે હિન્દુ બધાને સ્વીકારવા વાળા એટલે તો અહીંયા હિન્દુસ્તાનમાં બધા છે એ બધા સારી રીતે રહીએ આપણા ભાઈઓ. પણ અવળા હાલે તો આપણે સંભાજી જ છીએ, આપણે શિવાજી જ છીએ, આપણે પ્રતાપ જ છીએ, આપણે બપ્પા રાવલ છીએ, આપણે રાણા હાંગા છીએ. આપણે ઈ નહીં ભૂલવાનું. કહેવાનો અર્થ મારો એ છે હપીન રે ને બધા આપણા ભાઈઓ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા મળીને ભારતને સુપર પાવર બનાવવાનો છે. પણ આપણી ધરતીમાં રહી અને અમીર ખાન કહેતો હોય મેરી પત્ની यहाँ સેફ નહીં તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું. અહીંયા હું ડાયટો છે આ તો સીધી વાત છે. ઓલો AR રહેમાન આપણા વાડામાંથી કૂદીને ગયેલો ઓસ્કાર એવોર્ડ આપણે અપાવ્યો અને ઈ એમ કે છે બોલો અહીંયા જ્ઞાતિવાદ થાય છે. તારી ભલી થાય જ્ઞાતિવાદ કોને કહેવાય ઈ જરીક પાકિસ્તાનમાં જાતો ખબર પડે ઘૂગલા
તને કોને જ્ઞાતિવાદ કહેવાય, શું તારી દશા થાય છે ઈ? એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે મારે લોક સંસ્કૃતિની વાતો કરવી છે. નવરાત્રી માની ચાલે છે, રામનવમી રામાતે રજપૂતી તણો આડો નો વાળ્યો આંખ. આહાહા, સર્વસ્વ સમર્થ હોવા છતાં, સર્વસ્વ પોતે કરી શકવા હોવા છતાં અંગતને વિનંતી કરવા માટે મોકલે ને, આને રામ કહેવાય. કે મારી પાસે બધી તાકાત છે. અને જ્યારે દરિયાને કાંઠે વિભીષણ આવ્યો, પ્રાહીમાં શરણાગત છું, અને વિભીષણે આમ કરી અને પગે લાગ્યો ને તો ભગવાને બે બાવડા જાલી અને વેળુની રેતીની આમ તિલક કર્યું આમ વિભીષણને ભગવાન રામે. અને એમ કીધું, આઈએ લંકેશ. એ આઈએ લંકેશ કહેતા ની હારે જાંબુવનજીના હાથમાંથી ગદા પડી ગઈ. જાંબુવનને એમ થયું કે ભગવાન રામે આને લંકેશ એટલે લંકાપતિ બનાવી દીધો. હજી રાવણ જીવે છે. એટલે કીધું પ્રભુ થોડીક ઉતાવળ કરી ગયા કે કેમ, કે હજી ઓલો આ વિભીષણ ચરણે આવ્યો, તમે કીધું આઈએ લંકેશ એટલે આને લંકા આપી દીધી, બરોબર, પણ ઓલો જીવે છે. તો કે જીવે છે એ તો જોઈ લે હું, કે એમ નહીં, હાલો લડે તો તમે એને જીતી જાઓ, પણ નહીં ને આજે વિભીષણ આવ્યો તમારા ચરણે, કાલે ભગવાન રામ ને કે છે જાંબુવન, આજ વિભીષણ તમારા ચરણે આવ્યો, તમે લંકાને એની ગાદી આપી દીધી. કાલે રાવણને વિચાર હારો આવી જાય અને રાવણ એમ કે ત્રાહીમાં શરણાગત છું, તો ભગવાન રામ કે રાવણ મારા ચરણે આવશે ને તો રાવણને મારું અયોધ્યા આપી દે. શું દશરથનો દીકરો છું ભલા માણસ, આને રામ કહેવાય. આ હા હા હા, પોતાના ફંડીનો જેને ઘટમાં ભરોહો ઘણો, ઈ સાવજ સંઘરે નહીં કાલનું મારણ કાગડા. પોતાના બળ ઉપર, આત્મબળ ઉપર જેને તાકાત હોય, આત્મબળિયા જે નરા એની ઈશ્વર પણ કરે સહાય. દાદ બાપુનો દુહો છે. કારણ કે વગર છૂટાયો હા સિંહ જુઓ વનનો રાજા કહેવાય. જંગલમાં કોઈ ચૂંટણી નથી થઈ તોય સિંહને રાજા જ કહેવો પડે. શું કામે? એના આત્મબળની તાકાત. ફરીને આપ બધાનું સ્વાગત કરી આયોજક મિત્રોને ખૂબ કેટલા સમયથી તૈયારીઓ કરતા છે, ત્યારે આવડો કાર્યક્રમ થયો. ગાયું માટે, ધર્મ માટે નકર પોતાના માથે કોણ નવરા છે? ખાંડ થઈ રહી, ચોખા થઈ રહ્યા, ઘરે રહોડામાં પૂરું ન થાય તો બીજે ક્યાં જાય? પણ છતાંય જે મિત્રોને ખબર છે કે આપણા બાપ દાદાઓ પાસે થોડું ધન હતું, છતાંય એ હાંજને ટાણે આરતીમાં પૂગી જતા હતા. હાંજને ટાણે આરતીએ પૂગી જાય, ત્યાં 2 રૂપિયા મૂકે, દહિયું મૂકે, પાંચિયું મૂકે, આ ધર્મ સાથે જોડાયેલા હતા. આપણાથી આજે કાયમ આરતીમાં હાંજે નથી પૂગાય, પણ 360 દિવસમાં આમાં 1-2 પ્રોગ્રામો ધર્મના હોય ને, ત્યાં જઈને આપણને જેટલું આપ્યું હોય એમાંથી અમુક ટકા અહીંયા ઘોળ રૂપે લખાવીને આપીને ગાયું માતાજીઓ માટે, એટલે આપણું સનાતન ધર્મમાં 365 દિવસની આરતી નોંધાઈ જાય, એના માટેનો આ પ્રોગ્રામ છે. એટલે આયોજક મિત્રોને ફરીને અભિનંદન આપી દુહાસનથી શરૂઆત કરીને મારે વાતો કરવી છે. આ નામ રહનદાર ઠાકરાર, નાણા નહીં રહન. રૂપિયો આમ છે ને ये सब माया है, इसका क्या करे એમ નો હાલે. પાછું હવારે આ બધા બિલ ભરવા પડે. પૈસો જીવનમાં બહુ જરૂરી છે, પણ એક પાકી વાત છે, જેટલો તમારી તાકાત હોય એટલો કમાવ, પાછો આપી દો. તમે જોજો, આપણે બારી ખુલી હોય ને, એક બારી તો બહુ પવન ન આવે, પણ આ બાજુની બારી ખુલી હોય અને આ બાજુની બારી હોત ખોલી નાખો ને એટલે બહુ પવન આવે. શું કામે? સામેથી આવીને સામી જવાની જગ્યા થઈ ને એટલે આમથી વધારે આવે. એમ જેટલા આપશું ને આ ધર્મ માટે, રાષ્ટ્ર માટે, અમે તો ખૂબ કામ સારા કરીએ છીએ, એટલા માટે આપણે કહી શકીએ. અને બીજું વધારે મોટો ફાળો કયો ખબર? આ પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી તમે અહીં સમય આપીને બેઠા રહ્યો ને, કામ હોવા છતાં, ઈ પણ તમારું ડોનેશન છે. આ યજ્ઞમાં આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી, આ સનાતનનો યજ્ઞ ચાલે છે. આ ભાઈઓ બધા આયોજક મિત્રો આ કામ કરે છે. માતાઓ, બહેનો, વડીલો, ખાલી બેસી યુવાનો અને સાંભળો તો આને ઉત્સાહરીય બીજી વાર પ્રોગ્રામ કરવાનું મન થાય. એટલા માટે તોય ધક માર ધડા માતાજીના પગે હાકલા, એ મારી શક્તિ સજે શણગા.
ત્યારે આપણે એક થઈને કોઈ નડવું નથી, પણ આપણને નડે હોય એને જવાબ દેવો છે. એટલા માટે હિન્દુત્વની વાત આવે ત્યારે બધા એક થઈ જાય. જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ જ્ઞાતિ ગૌરવ આપણે તે એવું હતું, તમારું કામ ન કરો તો હું દરબાર નહીં, તમારું કામ ન કરો તો હું દલિત નહીં, તમારું કામ ન કરું તો હું ચૌધરી નહીં, તમારું કામ ન કરું તો હું સુતાર નહીં, તમારું કામ ન કરું તો હું ચારણ નહીં, ગઢવી નહીં, દરેક પટેલ નહીં. દરેકને ગૌરવ હતું જ્ઞાતિ ગૌરવનું, જ્ઞાતિવાદ નહીં. આપણે બધા એક થવાનો વારો છે. અત્યારે એક થઈ અને ભારતને સુપર પાવર બનાવવો છે. અને બધાને ખાસ કહું, તમારા પરિવાર પંચ પરિવર્તનમાં આરએસએસમાં હમણાં પૂજ્ય મોહન ભાગવતજીએ કીધું, ઈ હું તમને કહું છું અહીંયા કે હાંજ પડે વધારે સમય ન મળે તો અડધી કલાકે મોબાઈલ બધું એક બાજુ મૂકી અને માતાઓ બહેનો તમે પણ હામાં બાળકો સાથે, પતિ સાથે, પરિવાર, દાદા દાદી હોય તો એની સાથે વાતું કરજો ને, એટલે આપણા રહીશું બધા. નહીતર આ મોબાઈલમાં એવડી મોટી દુનિયા છે, કુટુંબ પરિવાર બધું એક બાજુ રહી જાય ને ઓલી દુનિયામાં વયા જાય, અને પછી ક્યાંય ને રહેતા નથી, ડિપ્રેશનમાં આવી જાય છે. મોટા શહેરમાં, મુંબઈ જેવા શહેરમાં ક્લાસ ખુલ્યા છે રોવાના, તમને ખબર છે? રોવા લોકો જાય, 2 કલાક રોવા માટે પૈસા લે. હા, હકીકત કહું, લાઈનમાં રહેવાનું, ન્યા જઈને ગધેડો ભોગતો એમ એમ રોવે, નાકમાં થેડા નીહરી જાય. ગજબ કહેવાય. ભૂંડી રાયડું નાખે. મેં કીધું ન્યા જઈને ભૂંડી રાયડું, આપણે પૂછી શું કામ આવવામાં જાવ તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય. મેં કીધું ન્યા 2 કલાક રાયડું નાખવા જાવ એના કરતા અમારા હનુમાનજીની ડેરી હોય એની ધજાની સામે જોઈને એક આહુડું પાડી દો, જિંદગીમાં રોવું નહીં પડે, ગેરંટી આપું છું. ભલા માણસ, આ ધર્મની તાકાત છે. ધર્મ રહેશે. આપણા બાપ અહીં બેઠેલા આપણે મહારાણા પ્રતાપને યાદ કરી તમને મજા આવે ને, શિવાજીને યાદ કરી મજા આવે ને, આમાં બેઠેલા ને એકુયના તમારા લોહીમાં ઈ લોહી હશે. કોઈ બાપ દાદા એવા નહીં હોય કે બપ્પા રાવલ સાથે હિન્દુત્વ માટે ન લડતા હોય, મહારાણા પ્રતાપ માટે ન લડતા, એની હારે ન લડતા હોય. કોઈ રીતે ખુતાર હોય તો એનું કામ કરીને લડતા હતા, એના કામ કરી દેતા હતા. એ જરૂર પડે ને, યુદ્ધો હાલતા મહિના વર્ષો 6 મહિના વરહદી. સુતાર લુવાર એનું કામ કરીને હથિયાર બનાવે, ખેડૂત વાવીને અનાજ પૂરું પાડીને તે તમે લડતા રહ્યો. અમે અનાજ શાકભાજી વાળા ઈ કરે, દરજી હોય તો ઈ એના કપડા સીવીને કે આ કામ અમે ઉપાડીશું મફત. બાકી તમે તમારું લડવાનું હિન્દુત્વ માટે કામ શરૂ રાખો. આ બધાય ભેળા થઈને લડતા હતા. દલિત વણકર એનું કામ વેજાવણી ઈ કામ કરે. આ બધાય ભેળા થઈને હિન્દુત્વ માટે લડતા હતા ને, તેથી હિન્દુસ્તાનની હામી કોઈથી મીટ નહોતી મંડાતી. ભલા માણસ, તાકાત નથી. આ તૃણ જેમ લંગરા બંધ નાખે દરોડ, મધ જરા કંદ નાખે મરોડ. એક કોણીની મતરક મારી અને હાથીના કુંભાસ્થળ ભાંગી નાખે અને લોઢાની હાંકણું તણખલાની જેમ તોડી નાખે. એવા મહાપુરુષો આ ધરતીમાં જન્મ્યા છે. અટાણે કોથમેરીને પૂળી બાંધી હોય, ઇન્સેટ માર્યું હોય, માન મોઢામાં માવો કરે એટલું મોઢું ખુલે. માવો સળતો કે દેશ માટે કઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે હોયો છે. હવે કાંઈ ન થાય. કઈ આ દેશનું વ્યસન ન હોવું જોઈએ. આ દેશના યુવાનમાં તાકાત શું છે આ દેશની તમને ખબર નથી સાહેબ. જમાનો હારો આવે એટલો જ ભયંકર આવે છે. જો વ્યસનમાં ધોળા પાવડર ઊંઘવામાં દારૂમાં વહી ગયા તો દુનિયા પલ્લો કાપી જાય ને દુનિયા દાંત કાઢશે. ઘણા વાતો કરતા હું મરદ માણસ છું. આપણી માં રોતી હોય દારૂ પીવાના કારણે, દારૂ આપણે પીતા હોય તો ભાઈનો બહેનનો સંબંધ ન થતો હોય, પછી આપણે કહીએ હું મરદ માણસ, હું સિંહ છું. તું સિંહ નથી, ગોરખોદ્યું છો. તારા કુટુંબને હક નથી લેવા દેતો, આમાં તું ક્યાં સિંહ રહ્યો? એટલે હું મારી જે મારું લક્ષ્ય લઈને આવ્યો ઈ બોલવાનું છું. તમને મજા આવે જ છે, ન આવે તોય વાંધો નહીં, પણ મને મારે જે જોઈ છે ને હિન્દુત્વના યુવાનો એને કાઢવા આવ્યો છું. આખો ઓઘો હળી ગયો હોય ને, આખો એ બધો નો ઠરતો હોય તો હારા બચેલા પૂલા ખેંચી લેવાના. માવડિયું તમને પગે લાગીને વિનંતી કરું છું, સિરિયલનું ન જોતા. અનુપમા ગઈ એના ઘેરે, ઈ જરાય દુખી નથી, કરોડોની ગાડીમાં ફરે છે, મોજું કરે છે, ભલે કરે વાંધો નથી, પણ સિરિયલું કુટુંબને વીખી નાખે છે. વધારે થાય માફ કરજો, હવે શબ્દ બોલો એના માટે હું સભાનતાથી બોલું, પણ નથી રહેવાતું એટલે બોલીશ. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નથી. આ આપણે જોવાનું. હાહુ વહુને નણંદ ભોજાય, ભાભી ભોજાય, કાવા દાવા હાવ તમે વાતું જ આવવા દો. પિક્ચરો એ કર્યું હો વરહમાં. હિન્દુત્વનું ટીલું તાણેલો હોય, વિલન હોય, બેનું દીકરી ઉપર ખરાબ કૃત્ય કરતો હોય, ટીલું તાણ્યું હોય શાસ્ત્રી દાદા, અને એક ઘોઘો ખૂણામાં રહેતો હોય, ખાનદાનનો દીકરો હોય પાછો. આવું જ કામ કર્યું. તેથી આપણે બહુ ન બોલ્યા, પણ હવે આપણે જાગ્યા છે. એટલે એક થઈ જાશું, આપણે બધું ભૂલી જઈએ. આપણે કેટલાથી લડતા રહીશું, જ્ઞાતિવાદ, જાતિવાદ, ફલાણું ઢીકણું. એટલે પેલા તો પોણી કલાક મોબાઈલ એક બાજુ મૂકીને કુટુંબ એક થાય જો, પછી ગામને એક કરશું, સોસાયટીને એક કરશું,
એ બીજું પાણી બચાવીશું. કોઈને ઘરે નળ નું એક ટીપું દિવસમાં 10 ટીપા પડે ને તોય તમે રામના ગુનેગાર છો. પછી ન કહેતા હું રામને બહુ માનું, કૃષ્ણને માનું છું. હા, બીજું કચરો ન ફેંકી, ઝાડવા વાવી, યુવાનો ભેળા થાવ તો દર શનિવારે હનુમાન ચાલીસા કરો, ઝાડવાને પાણી પાવ, નવી ઉર્જા આવશે. ઈ બાને કોઈ બિઝનેસ થાય, સંગઠન થશે, કંઈક ધંધો કરીએ, તમારું ગ્રુપ હશે તો તાકાત વધશે તમારી. હું હકીકત કહું છું. આ તો કે ઓલો ઈ છે મારે ને નથી, ઓલો બેઠો, તારે તારું હુડ જાય. તારું એક થાવ બધા. એટલા માટે હું એક થાવું એટલે સમૃદ્ધ ભારતને એક થઈને કોકને મારી નાખવા એમ નથી કહેતો. કઈ આપણે કોઈને મારવા નથી ને આપણે કોઈ નુકસાન ભોગવવું નથી. પાછું સંભાજીને વાંચો તો ખબર પડે. 14 વર્ષની ઉંમરે તો કેટલા પુસ્તક લખી નાખ્યા હતા. શું એને હિન્દુત્વ માટે, હું આગળ એનો થોડો વિષય લઈશ. મારે કેવું છે કે આ કોઈ વાતો આ બોલું મજાક નથી હો. આ આટલા જણા મળ્યા છે રાતે તમે સમય બગાડો, બગાડતા નથી. એનો સદુપયોગ થાય એના માટે તમે અહીંયા બધા જીવજો. શું આપણી હવે કુળની પરંપરા ગોતર ઈ ગૌરવ પણ રાખજો. આપણે હવે કુતર્યા લેવા જાય છે બહુ ભણેલા એવા, આટલા સુધરી ગયા છે. ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી. પછી કુતર્યા એવા હો. કુતર્યા રે મારે વાંધો નથી. કુતર્યા બહુ જરૂરી છે અત્યારે બિચારા, કારણ કે કુતર્યા સિવાય કોઈને વિશ્વાસ નથી કરાય એમ. એટલે ઈ કઈ વાંધો નથી. પણ એની પેઢીઓ પૂછે, ગોતર પૂછે, નસલ પૂછે, અને એના કેટલા રૂપિયાના આવે મોંઘા મોંઘા, અને કઈ નસલ છે. કુતરા લેવા જાય એમાં નસલ પૂછે, એને આપણે પૂછી તમારું કુળ કયું ગોત્ર. એકચ્યુઅલી એમાં અમે કઈ માનતા નથી. અરર, આ તો કુતરાથી હેઠો ગયો. આ તો સીધી વાત છે કે નહીં. હવે ઓલામાં જો તારે તપાસ કરવી પડતી હોય કે આમાં કરવી પડે કે નહીં, ઈ આપણી ઉજળી પરંપરા, આપણું વંશ વૃક્ષ હોય. આપણે બધાય આપણે બહુ આગળ જતા આપણે બધા છે ને એક જ છે. મૂળ આપણો બાપ એક જ છે. કોણ? ભગવાન રામ અને મહાદેવ અને કૃષ્ણ કનૈયો. ઈ આપણો બાપ છે. એની નીચે આપણે ડાળીઓમાંથી બધા જુદા પીડ્યા છે. એટલે હું દુહાસન કરતો મને ધર્મ માટે કેવડી ખેવના હતી. નાનકડી વાત યાદ આવી ગઈ, વચ્ચે કર દો. દુહાસન કરતો અમારે ભાવનગરનો એક નાનકડું ગામ છે, અગિયાળી કરીને ગામ છે. અગિયાળી ગામનું નામ. આજથી 100 વર્ષ પહેલા, આઝાદી પહેલા, ત્યાં એક નારણભાઈ કરી અને સુતાર રે. એને દીકરા હતા એક બે. એ દીકરાઓને એને ભણાવ્યા. સુતાર કામ કરી મહેનત કરી દીકરાને ભણાવ્યા, મુંબઈ મોકલ્યા. તે દી આઝાદી પહેલાની વાત કરું છું. મુંબઈ મોકલ્યા દીકરાઓને, અને પોતે 20 વર્ષ સુતાર કામ કર્યું. 20 વર્ષ સુધી એક રૂપિયો 2 રૂપિયા કે નહીં કે જે એ વખતે 20 વર્ષ સુધી એક પેટીમાં પૈસા ભેળા કરીને 20,000 રૂપિયા ભેળા કર્યા. નારાયણ સુતારે. સાંભળજો, ધર્મ માટે કેટલી ખેવના હતી આપણા બાપા. અટાણ ઘણા મંદિર બનાવે તો કે ઈ બધાય દેખાડા છે, તો તું દેખાડા કરી થોડા. હવે તો એટલા બગડીને ધૂળ થઈ ગયા છે આપણા. બીજા આપણને કોઈ નુકસાન કરી જ નહીં કે. હજી કહું છું જાહેરમાં, આપણા આપણને નડે છે, આપણા કહી જાય છે ઈ વાંધો છે, આપણા વિરોધ કરે ઈ વાંધો છે. મૂકો કાલ હિન્દુત્વનું સારું પોસ્ટ, બધા કોમેન્ટો કરવા વાળા આપણા જ છે. માનવું કે હજી રાવણના પેટના રહી ગયા છે. બીજું તો હું વધારે કહીએ આપણે. હવે સાંભળજો. હા એમ હવે અને આપણે વધારે કાંઈ હિન્દુત્વનું બોલ્યું કે તમે ફલાણી પાર્ટી ના છો, હા લે તો કાલ તમે એમ કહો કે તમે તમારા બાપુજી નામ વાહે ન લગાડતા, નકર તમે ફલાણી પાર્ટી ના. એટલે અમારે એમ કેવું ના અમે તો એમનામ ઉત્પન્ન થયા, અમારા માટે બધી પાર્ટી હરખી, અમે તો ઉત્પન્ન થયા એમ કહેવાનું. હા એટલે જે છે એ તો કેવું કે નહીં. અમારા હિન્દુત્વ માટે અમારા મોદી સાહેબ 500 વર્ષ પછી ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર બનાવતા હોય તો મોદી સાહેબ માટે ગૌરવ છે અને છે. ભલા માણસ. હવે આમાં બીજી ક્યાં વાત. મહાકાળી મંદિર ઉપર 550 વર્ષ પછી ધજા લહેરાય. જે કર્યું છે એ કર્યું છે. યુદ્ધના ધમાકા બોલે ત્યારે બાજુ અટાણે બહબાટ્યું તમે બધા જાણો છો ને. તોય અટાણે હોહરવા વચ્ચેથી જહાજ આવે છે હાવજના, માં ભારતીના. તો એ ગૌરવ છે કે નહીં આપણને. સારું. લાલ બહાદુર શાસ્ત્રીજી કોંગ્રેસના વડાપ્રધાન હતા. અહીંથી કરોડો નમન કરું છે. ભારત કોઈ દી એનું ઋણ નહીં ચૂકવી શકે. લ્યો તો આને વખાણ કર્યા. હારા હોય એના કરી. આ તો સીધી જ વાત છે. પણ ખેર, હું એક વાત કરતો હતો. નારાયણ સુતાર નામનો એ માણસ, ગામડાનો માણસ, ભગતરાજ, અને 20 વર્ષ સુધી 20,000 રૂપિયા ભેળા કર્યા. ક્યારે ખબર? આજથી 100 વર્ષ પહેલા. તે દીના 20,000 એટલે અત્યારે કરોડ 1.5 કરોડ થાય. તેથી 20,000 ની જમીન લીધી હોય તો અટાણે લગભગ 20, 30, 50 કરોડ ની થાય. થાય ને. હવે એટલે 100 વર્ષ પહેલા 20,000 રૂપિયા ભેળા કર્યા. હુતાર કામ કરી પોતાના દીકરાને ભણાવ્યા, મુંબઈ મોકલ્યા. ઈ વખતે
ઘરનું ગુજરાન કેટલી રાત નથી મહેનત કરતા, પણ શિવ ઉપાસક નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરિંગર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે. ઈ શિવની ઉપાસના કર્યા કરે. એમાં અમારા પિંગલસિંહ બાપુ રાજકવિ, ભાવનગર રાજકવિ, અદ્ભુત ભક્તરાજ, અદ્ભુત કવિઓ. એનું મૂળ ગામ અગિયાળી. ઈ ગામમાં આવ્યા ને ગામના જે દરબાર હતા એને રોકાણા. પિંગલસિંહ બાપુને એવી ટેવ કે મારે પિંગલસિંહ બાપુને ટેવ હાંજ પડે ને, હાંજ એટલે એને એવી ટેવ કે શિવ મંદિરે પહેલા દર્શન કરવા પછી પાણી પીવું, સંધ્યા કરવી પછી પાણી પીવું. એટલે એને કીધું કે મારે ક્યાંક શિવ મંદિર, અરે અમારા ગામમાં કે શિવ મંદિર બહુ સારું છે. કોણે બનાવ્યું? કે નારાયણ સુતારે 20 વર્ષ સુધી ભેળા કરી 20,000 રૂપિયા દર વર્ષે 1,000 કરતા હતા. અને એકલાએ દરબારને કીધું બાપુ મને થોડીક જમીન આપો, મારે મહાદેવનું મંદિર બનાવવું છે. અને નારાયણ સુતારે અગિયાળી ગામ ભાવનગર છે, સિંહોરથી ઓલી બાજુ કોક દીક જાવ તો જાજો, એવું સરસ મંદિર બનાવ્યું. આજથી 100 વર્ષ પહેલા 20,000 રૂપિયામાં એ વખતે મેં કીધું ને 3 કરોડો થાય એ મંદિર બનાવેલું. અને એની હવારમાં નારાયણ સુતાર પૂજા કરે. માણસ ધારે તો એકલો શું કરી શકે, એટલે આ દાખલો દીધો અહીંયા. અને એ પિંગલસિંહ બાપુ ગયા અને ત્યાં જઈને મંદિર જોયું. પિંગલસિંહ બાપુ રાજકવિ તો રાજી થઈ ગયા. હા 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 બાપુ ગામ ધણી હતા ને દરબાર હારી, એને કીધું પિંગલસિંહ આવું બધું મંદિર? તો કે આપણો નારાયણ સુતાર નહીં, કે હા એને 20 વર્ષ કામ કરી, હુતાર કામ, અને એમાંથી ભેળા કરી કરીને આ શિવનું મંદિર 20,000 રૂપિયાનું બનાવ્યું. અરે તો એને મળવું જોઈએ. તો કે તો એને બોલાવ્યા એટલે આવ્યો. આમ કર, અરે બાપુ પિંગલસિંહ બાપુ રાજકવિ, કવિને જોઈને રાજી થઈ ગયો. રાજી થયો, તમે મને તમારા દર્શન થયા. એટલે કીધું કે નારાયણભાઈ હુતાર તને તો ધન્ય છે, પણ તારી જનેતાને કરોડો ધન્ય છે. તારી જનેતાને તને કેવા સંસ્કાર આપ્યા છે. સુતાર કામ કરી 20 વર્ષ સુધી રૂપિયા ભેળા કરી અને તે આવડું શિવ મંદિર બનાવ્યું. કે બાપા તમારી કૃપા, તમારો પ્રતાપ. સરળ માણસ હોય ને પોતે કરે એ બીજાનું કહી દે, ભાઈ તમારો પ્રતાપ. એમ કોણે કીધું? નારાયણભાઈ સુતારે એમ કીધું, તમારો પ્રતાપ પિંગલસિંહ બાપુને. હવે પિંગલસિંહ બાપુ એ કોઈ દી માણસના બોસા ગુણગાન ગાય, ભગવાનના જ ગાતા, મહારાજાના ગાતા, કૃષ્ણકુમારજીના, એ ભગવાન જેવા હતા. એટલે માણસના દુઆ કોઈને લખે જ નહીં પિંગલસિંહ બાપુ. એને બદલે નારાયણ સુતારે એમ કીધું ને કે તમારો પ્રતાપ એમ આ મંદિર બન્યું. તો પિંગલસિંહ બાપુ દુઓ કીધો કે મારો નહીં, કે તો કે પ્રતાપ તારા પુણ્યનો તને હુજી ગયું સુતાર. હે હુતાર, પ્રતાપ તારા પુણ્યનો તને હુજીને ગયું હુતાર. ત્યાં હાથે 20,000 નાણા ખર્ચા નારણા. હે નારાયણ તારો પુણ્યનો પ્રતાપ, અમારો કોઈ પ્રતાપ નહીં. પ્રતાપ તારા પુણ્યનો તને હુજીને ગયું હુતાર. બાકી ભર્યા મેલીન ભંડાર કંઈક નર હરગે ગયા, નર નરકે ગયા નારણા. કંઈક ભર્યા ભંડાર મૂકીને વયા ગયા, એ તો તને હુજી ગયો. અને હવેની જે વાત કરી છે કે હે નારાયણ સુતાર, આ સ્વાર્થનો સંસાર છે. અહીંયા કોઈ કોઈને યાદ નથી કરતું. તારા દીકરા તને યાદ નહીં કરે, વયો જાય પછી. પણ તું તે કામ કરી લીધું યાદ કરે એવું. શું? મહાદેવનું મંદિર બનાવ્યું, નામ હતું નારાયણેશ્વર મહાદેવ. એટલે એનો દુહો કીધો, દુહો કીધો પિંગલસિંહ બાપુએ કે સ્વાર્થ ભર્યો સંસાર, એમાં હગાને કોઈ હગાય સંભારે નહીં, પણ તને સંભાળશે સુતાર બધા નરણા કોઠે નારણા. નરણા કોઠે હવારમાં શિવની પૂજા કરવા આવશે ને એમ કે હે નારાયણેશ્વર મહાદેવ, એટલે ભેગું તારું નામ આવશે. તને નરણા કોઠે બધા યાદ કરશે. નારાયણ સુતાર તને ધન્ય છે, ધન્ય છે અને ધન્ય છે. તો એ નારાયણેશ્વર મહાદેવની થોડી અહીંયા શિવ તાંડવમાં મારે જેટલા બેઠા ઊભા બધાય 2 હાથ ઊંચા કરીને આવી રીતે માતાઓ બહેનો મને તાલ આપો. શિવ તાંડવમાં 1/2 મિનિટ ખાલી તાલ આપો, પછી સપાખરા તરફ મારે જવું છે. એટલા માટે હા બધાય કોઈ બાકી ના. હા જટાટવી ગલે પ્રવાહ પાવિત સ્થલે ઘને વલમ જલમ વિતમ ઉદંગ તુંગ માલિકમ ટમટ નિનાદવમ તમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુના શિવા શિવમ શિવા શિવા જટાકટા હસંભ્રમમ રમમ નીલપ નિર્જરે વિલોલ વીચિ વલ્લરે વિરાજમાન મોગન જગત જગત બંધુરા દિગંત સંત